ઉદાહરણ નંબર 8 પેજ નંબર 64 રાધા અને મીરા કેટલા ભાગીદારો છે? 2. પ્રમાણ બોલો કેટલું છે? મૂડી ખાતા આપેલા છે, નીચે ચાલુ ખાતા છે. ચાલુ ખાતા હોય તો મૂડીને ડાયરેક્ટ ક્યાં લખાય? છગડીયો કૌંસ કરીને લખો મૂડી દેવા. ચાલુ ખાતામાં 5000 ત્યાં લખાશે ચા ઉ અને 1000 ચા જ. 15000 શું કહેવાશે? વેઉ. 32000 વે જ. 16000 ને શું કહેવાય? દેવાદાર કહેવાશે. મિલકત લેણા અને 9800 મૂડી દેવા. મોટર કાર મિલકત લેણા. માલ પરતમાં 1000 વે માઇનસ અને જમા બાજુનું ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા, વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર. પરચુરણ ન ઉ. ફાળો કયો કહેવાશે? ન ઉ. ફંડ કયું કહેવાશે? 4000 મૂડી દેવા. 2500 રોકડ મિલકત લેણા અને 19 ઓવરડ્રાફ્ટ મૂડી દેવા. શરૂઆતનો સ્ટોક વેપાર ઉધાર. બેંક વ્યાજ ન ઉ. મકાન મિલકત લેણા. સ્ટેશનરીનો કયો સ્ટોક છે? ન ઉ કે વેઉ? ન ઉ. સ્ટેશનરીની ખરીદી ઉપરનામાં શું થાય? પ્લસ. નિશાની પ્લસ નહીં કરો. ગાલખાદ પરત શું કહેવાય? આવક ન જ. પસ્તીનું વેચાણ ન જ. વ્યવસાય વેરો ન ઉ. પેટન્ટ મિલકત લેણા. ટ્રેડમાર્ક મિલકત લેણા. આમા ગાભા વેપાર ઉધાર. 125 ને કયો વટાવ કહેવાય? ક્યાં લખાય? ન ઉ. એના પછી જમા બાજુનું ક્યાં લખાય? ન જ. નેક્સ્ટ મિલકત લેણા. યંત્રો પર ઘસારો ન ના. હવાલો ચેક કરવો પડે. છે કયા નંબર પર? 4. તો આ યંત્રોમાં શું થાય? પ્લસ. યંત્રો પર ઘસારો લખો ય પ્લસ. મોટર કારનો ઘસારો જો પાછો હવાલામાં નથી તો આને મોટર કારમાં પ્લસ કરાય તો આને ક્યાં લખાય? ન ઉ. નૂર વેઉ. ગાલખાદ અનામત વટાવ અનામત ન ઉ. ગાલખાદ અનામત પણ ન ઉ. નેક્સ્ટ મિલકત લેણા. પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ. પ્રોફ પ્લસ. કનૈયાની 9% લોન મૂડી દેવા. ભાગીદાર છે. હાસ્યમાં લખો કનૈયાની લોનનું વ્યાજ. કનૈયાની લોનનું વ્યાજ બરાબર કેટલાની લોન છે? 7000 ગુણ્યા 9% ગુણ્યા 1/6 છે. છઠ્ઠા મહિનાની પહેલી તારીખ કે છેલ્લી? છઠ્ઠો મહિનો ધ્યાનમાં. 6 7 8 9 10 11 12 1 2 3 5 ને 5 10 ગુણ્યા 10 ભાગ્યા 12 525. 525 માં ડબલ એરો ના. નીચે વ્યાજ છે એટલે લખાશે નહીં. નીચે જો લોન નું વ્યાજ કેટલું આપ્યું છે?
315 આપણે ગણ્યું તો કેટલું થાય કેટલું બાકી 210 315 ની બાજુમાં લખો પ્લસ 210 આ કેમ આવ્યા એ ખબર પડી આગળ વીમા પ્રીમિયમ ન લખવાના 600 પણ ગણતરી કેટલા પર કરીશું 400 નું વીમા પ્રીમિયમ ક્યારે પૂરું થાય છે પાકા સરવૈયાની તારીખ જુઓ 31/3 પછી 4, 5, 6 3 મહિનાનો વીમો વધારે ચૂકવ્યો કે ઓછો વધારે ચૂકવ્યો તો એને શું કહેવાય અગાઉથી લખો ગણતરીમાં હાસ્યમાં અગાઉથી ચૂકવેલ વીમો બરાબર 400 ગુણ્યા 3/12 કેટલા આવ્યા 100 વી માઇનસ એટલે વીમામાંથી શું થશે બાદ અને બીજી અસર મિલકત લેણા પગાર મજૂરી ન ફર્નિચર મિલકત લેણા ડેડ સ્ટોક મિલકત લેણા ડેમરેજ વે પહેલો હવાલો આખર માલના સ્ટોકની કિંમત આપેલી છે જો કેટલા રૂપિયાની છે 15,000 છે એમાં બીજી શું સૂચના છે અલગ છે ગણતરી કરવી પડશે 11માં આવી ગણતરી ઘણી બધી વખત આવતી 12મા ની અંદર પહેલી વાર આવે છે આખર સ્ટોક ચલો પહેલા તમને કીધેલું છે આખર સ્ટોકની કિંમત કેટલી છે એમાં 10% માલની કિંમત 15% માલની કિંમત પડતર કિંમત કરતા 12 ને 20% કેવી છે ઓછી પહેલું ખાનું બોલો કયું બનશે ટકા પછીનું ખાનું મૂળ કિંમત પછીનું ખાનું અને છેલ્લું ખાનું ધ્યાનમાં લેવાય આખર સ્ટોકની ટોટલ મૂળ કિંમત બોલો કેટલી છે કેટલી છે 15,000 તો આખર સ્ટોકની ટોટલ મૂળ કિંમત લખીશું 15,000 હવે એના પહેલા કેટલા ટકા 10% અને 15% તો આખર સ્ટોકના 10% અને 15 કોના 10 અને 15 15,000 ના 10% અને 15,000 ના 15% આ ખબર પડી આ મૂળ કિંમત તમને કીધું છે 15% માલની બજાર કિંમત પડતર કિંમત કરતા અનુક્રમે 12% અને 20% કેવી છે ઓછી તો આ બેમાંથી માઇનસ કરાય કે પ્લસ ચલો 1500 માંથી કેટલા માઇનસ કરશો 12% 1500 માઇનસ 12% 13 2250 માંથી માઇનસ 20% આગળ છે કોઈ માહિતી ટોટલ ટકા કેટલા હોય એમાં કેટલાની માહિતી છે 15 ને 10 25 તો કેટલાની માહિતી નથી 75 ની માહિતી આપણી પાસે છે 15,000 ના 75% 11 આની કિંમત કેટલી છે કઈ સૂચના આપેલી છે તો કેટલી ગણવાની 11,250 બે માંથી ધ્યાનમાં કઈ લેવાય પહેલામાં 1320 1800 11,250 સરવાળો 14 કેટલી અસર આવશે એની 2 એક વેપાર જમા અને બીજું મિલકત આગળ 31/3/17 ના રોજ સ્ટેશનરીનો સ્ટોક કેટલો હતો 500 સ્ટેશનરી માંથી શું થાય બાદ લખો સ્ટે માઇનસ મિલકત લેણા 1/10/2016
આને વર્ષની શરૂઆતની તારીખ કહેવાય. 600 નું ફર્નિચર 400 ની કિંમતે કિશનને ઉધાર વેચેલું હતું. ફર્નિચર હતું કેટલાનું, વેચ્યું કેટલામાં? શું ખબર પડી? 200 નું નુકસાન. પણ 200 નુકસાન લખાશે, કારણ આપો. 600 નું ફર્નિચર હતું એ 400 માં વેચ્યું, પણ 600 નું ફર્નિચર જો વેચ્યું કઈ તારીખે? 1/10/16 વેચ્યું. એનો મતલબ શું થયો? આ 10 મહિના આપણે શું કર્યું હોય? વાપરેલું હોય. એટલે પહેલા 10 મહિનાનો શું ગણવાનો? ઘસારો. પછી નુકસાન નક્કી કરવાનું. આની નોંધ માલના વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ. ઘણી બધી અસર આવશે. એક તો પેલો 600 ની કિંમતનું ફર્નિચર 400 ની કિંમતે કિશનને કેવું વેચ્યું હતું? રોકડેથી વેચ્યું હોય તો રોકડા આવે, રોકડ સિલકમાં પ્લસ થાય. પણ આ કેવી રીતે વેચ્યું છે? ઉધાર વેચ્યું તો એને કહેવાય દેવાદાર. એને શું કહેવાય? દેવાદાર વધે કે દેવાદાર ઘટે? વધે. તો દેવાદારમાં શું કરાય? પ્લસ. પણ દેવાદારમાં પ્લસ કરીશું નહીં, કારણ અત્યારે તમને જે દેવાદાર આપેલા છે ને એ માલના દેવાદાર કહેવાય. કોના દેવાદાર કહેવાય? અને આ ફર્નિચર ને માલ કહેવાય. એને શું કહેવાય? આ મિલકતના દેવાદાર કહેવાય. મિલકતના દેવાદાર અલગથી લખવા પડે. કેવા લખવા પડે? તો 400 ની ઉપર લખો મિલકત લેણા, 400 ની ઉપર લખો મિલકત લેણા, 600 ની ઉપર લખો ફ માઇનસ. ફ માઇનસ એટલે ફર્નિચર માંથી બાદ. આ ફર્નિચર વેચેલું છે ને એ વેચેલી મિલકતનો ઘસારો મિલકતમાંથી બાદ થાય નહીં. ડાયરીની અંદર અગત્યની નોંધમાં પણ આપેલું છે, લખો હાસ્યમાં. વેચેલ મિલકતનો ઘસારો, વેચેલી મિલકતનો ઘસારો મિલકતમાંથી અલગથી બાદ થશે નહીં, પરંતુ તેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અલગથી દર્શાવવો પડે. તો નીચે જો ને કે ફર્નિચર પર ઘસારો આપેલો હશે, કેટલા ટકા? 5% છે. તો સમજો ગણતરી કઈ રીતે થાય છે. વેચેલ ફર્નિચરનો ઘસારો અને નુકસાન. ફર્નિચર ચોપડે કેટલા રૂપિયાનું હતું? 600 રૂપિયાનું હતું. એ કેટલા સમય વાપરેલું છે? કેટલા મહિના? 6 મહિના. લખાશે ફર્નિચર, એની ચોપડે કિંમત. ચોપડે કિંમત બોલો કેટલી? 600 માઇનસ ઘસારો. 600 રૂપિયા પર કેટલા ટકા? 5%. એ કેટલા મહિના વાપરેલું છે? 6 મહિના. 6/12 બાદ બાકી 185. સોરી, 185 તો નુકસાન થશે ને. બાદ બાકી માઇનસ વેચાણ કિંમત કેટલી? બાદ બાકી 185 ને કહેવાય ફર્નિચર વેચાણનું. આપણને સીધી રીતે પહેલા કેટલું દેખાતું હતું? 200.
પણ એ 200 ગણાય? કારણ આપો. ઘસારો 6 મહિના વાપરેલું ને, તો એ 6 મહિનાનો ઘસારો શું કરાય? બાદ. હાસ્યમાં તમને લખાવેલું છે વેચેલી મિલકતનો ઘસારો મિલકતમાંથી બાદ થશે. તો આ 15 રૂપિયા છે ને, એ મિલકતમાંથી બાદ કરવાનો નથી, પણ નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવવાનું છે. આ નુકસાનની અસર બોલો ક્યાં આપશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગળ, આની નોંધ માલના વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. માલના વેચાણ તરીકે બોલો ક્યાં નોંધ થઈ છે? વેચાણ. વેચાણમાં નોંધ થઈ ગઈ તો વેચાણમાંથી શું કરી દેવાય? લખો વે માઇનસ. વેચાણની ઉપર લખો વે માઇનસ. વેચાણને કોની સાથે સીધો સંબંધ? તો બીજું શેમાંથી બાદ થશે? બે માઇનસ. યંત્ર પર ઘસારો બોલો કેટલા ટકા? ય માઇનસ નવ. ફર્નિચર પર કેટલો? 5%. ફ માઇનસ નવ. એના પછી ગાલખાત અને ગાલખાત બંને દેવાદાર માંથી બોલો શું થાય? બાદ. દે માઇનસ ઘા પ્લસ. વટાવ અનામત 2%. દે માઇનસ ન ઉ. શું? 5%. એ બંને શું થશે? દેવાદાર માંથી બાદ. 2% ની ઉપર દે માઇનસ 9. 1/1/17 ના રોજ મીરાએ 3000 નો માલ અંગત વપરાશ માટે લીધેલો હતો. અંગત વપરાશ માટે લીધેલો હતો એને શું કહેવાય? માલની અન્ય રીતે જાવક. ખરીદીમાંથી લખો 3000 ની ઉપર ખ માઇનસ. અને બીજું ઉપાડ નહીં ક્યાં લખાશે? ઉપાડ નહીં ક્યાં લખાશે? ચાલુ ખાતાની ઉધાર. લખો ચા ઉ. હજી હવાલો પૂરો નથી થયો, હજી આગળ શું કહેશે? જેની નોંધ ઉધાર વેચાણ તરીકે થઈ હતી, ભૂલથી વેચાણમાં લખાઈ ગયો તો ભૂલ સુધારવા. વે માઇનસ દે માઇનસ. તો આ પહેલા બાદ કરીશું કે પહેલા ગાલખાત અનામત લખીશું? ગયા દાખલામાં ભૂલ થયેલી. પહેલા આને બાદ કરીશું અને પછી બોલો શું આવશે? ગાલખાત અને ગાલખાત અનામત. મૂડી પર કેટલા ટકા વ્યાજ? 10. ફા ઉ ચા જ. રાધાને સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક કેટલો પગાર આપવાનો? વાર્ષિક એટલે 12 વડે ગુણવું પડશે. હા, ભાગીદારનો પગાર છે. ન ઉ આવે કે ફા ઉ આવે? લખો ફા ઉ અલ્પ વિરામ ચા જ. અન્ય કોઈ વિગતો છે? પહેલી વિગત બોલો. શરૂઆતનો સ્ટોક ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક એની નીચે ખરીદી વેપાર ખાતાની કેટલી? એના પછી ક્યાં આવશે? વેપારની જમા વેચાણ. ચાલુ ખાતા આપેલા છે તો મૂડીને ડાયરેક્ટ ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી ખાતા. ભાગીદારો રાધા અને મીરા. જમા બાજુથી રાધાની મૂડી અને મીરાની મૂડી બંનેનું ટોટલ. હવે શું લખાશે? ચાલુ ખાતાની બાકી અને ઉપાડ. ઉપાડ આપેલો છે? ચાલુ ખાતાની બાકી જો બંને સાઈડ છે તો ઉધાર બાકીને ક્યાં લખાય? ઉધાર બાજુ. અને જમા બાકીને લખાશે અહીંયા વિગતમાં બા આ લાવીએ. ઉધાર બાજુ કોની રકમ છે? કેટલી? મીરાના ખાનામાં ડેશ. હજી જમા બાજુ શું લખાશે? આ કોના ખાનામાં? કેટલા?
હવાલા નંબર 1 આખર માલનો સ્ટોક ગણતરી કરેલી છે આપણે. કેટલો છે આખર માલનો સ્ટોક? 14,370. બે અસર. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ. બોલો શું લખાશે? આખરનો સ્ટોક બોલો કેટલો? 14,370. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત. મિલકત લેણા બાજુ ઉપર લખાશે. મિલકત લેણા બાજુ ઉપર લખી શકાશે. લખવાનો આખર સ્ટોક બોલો કેટલો? 14,370. હવાલા નંબર 2 સ્ટેશનરીનો સ્ટોક. સ્ટેશનરીનો સ્ટોક સ્ટેશનરીમાંથી શું થાય? કયા ખાતાની કઈ બાજુ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા એક ટાઇટલ લખાય. અહીંયા એક ટાઇટલ બોલો શું લખાય? સ્ટેશનરીનો વપરાશ. 11મા ધોરણની અંદર છે ને બિન વેપારી સંસ્થાની અંદર આવી ગયેલું. 11મા ધોરણની અંદર બિન વેપારી સંસ્થામાં ટાઇટલ બોલો શું લખાશે? સ્ટેશનરીનો વપરાશ કઈ રીતે મળે? તો કે પહેલા સ્ટેશનરીનો કયો સ્ટોક લેવાનો? શરૂઆતનો સ્ટોક આપો સ્ટેશનરીનો 200. એની નીચે જો શું આપેલું છે? વત્તા સ્ટેશનરીની કેટલી ટોટલ. હવે શું કરવાનું? માઇનસ બોલો સ્ટેશનરીનો આખરનો સ્ટોક. એ કેટલો? સરવાળો બાદબાકી 700. બીજી અસર શરૂના સ્ટોક ની આવે કે આખરના? કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત. મિલકત લેણા બાજુ પર લખાશે સ્ટેશનરીનો સ્ટોક. કેટલો? આખરનો સ્ટોક 500 છે ને તો લખાશે 500. એના પછી 3 1 10 16 600 નું ફર્નિચર કેટલામાં વેચેલું હતું? 400. ફર્નિચર વેચો તો ફર્નિચર વધે કે ફર્નિચર ઘટે? કાચા સરવૈયામાંથી આપો ફર્નિચર. કેટલો? 1500. 600 નું વેચેલું છે ને બાદબાકી. આગળ જો એના પર હવાલો છે, ઘસારો ગણવાનો છે. કેટલા ટકા? 9 5 45 માઇનસ બરાબર 800 ને. આમાં ખબર પડી. પેલો વેચેલું ફર્નિચર કેટલાનું છે? એ ઘસારો અહીંયાથી બાદ કરાશે. શું કામ નહીં કરાય? આપણે ખરેખર એને વેચ્યું કેટલામાં હતું? 400. બાદ કેટલા કર્યા? 600. 600 બાદ કર્યા એની જગ્યાએ હું 585 બાદ કરું ને ઘસારા બાદ કિંમત. ઘસારા બાદ કિંમત તો ત્યાં ઘસારો દર્શાવાય. સાદું શું સમજવાનું કે વેચેલી મિલકતનો ઘસારો મિલકતમાંથી બાદ કરવાનો નથી. શું કામ નથી કરવાનો એ સમજાવું. આપણે ફર્નિચરમાંથી જુઓ તો કેટલા બાદ કરી દીધા છે? 600 બાદ કરી દીધા છે. આ 600 ની અંદર કઈ રકમ છે? 585 વત્તા ખબર પડી. 585 નું ફર્નિચર કેમ છે? તો કે 6 મહિના વાપર્યું અને બીજા 15 એનો શું થયો? ઘસારો. એટલે 600 રૂપિયાની અંદર વેચેલા ફર્નિચરનો ઘસારો શું થઈ ગયો છે? બાદ.
બાદ થઈ ગયો છે તો એને અલગથી ફરી વખત બાદ કરવાની જરૂર નથી, એટલા માટે અલગથી ફરીથી આપણે દર્શાવેલો નથી. ઘસારાની બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા ઘસારો પાછો અલગથી દર્શાવવો પડે. લખાશે પહેલા વેચેલ ફર્નિચર નો ઘસારો કેટલા રૂપિયા હતો? 15 ને, વત્તા બાકી ફર્નિચર નો ઘસારો એ કેટલો આવેલો હતો? 45. બંનેનું ટોટલ. હજી એક અસર બાકી છે, કોઈને ખબર હોય તો કઈ? ફર્નિચર વેચાણનું નુકસાન. નુકસાન બોલો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખાશે ફર્નિચર વેચાણનું, બોલો કેટલું? 185 જ હતું ને? 400 રૂપિયામાં વેચ્યું, 185 રૂપિયા એનું નુકસાન. આગળ, આ ફર્નિચર કોને વેચેલું હતું? કિશનને. ફર્નિચર કોને વેચેલું હતું? આ ઉધાર વેચેલું કહેવાય. કઈ રીતે વેચેલું કહેવાય? તો આને કહેવાય ફર્નિચર વેચાણના દેવાદાર. પેલા દેવાદારમાં પ્લસ કરાય, એને અલગથી દર્શાવવા પડે. શું કામ અલગથી દર્શાવવા પડે? ફર્નિચર વેચાણના દેવાદાર કૌંસમાં કિશન. કિશનને કેટલા રૂપિયામાં વેચેલું હતું? તો અહીંયા રકમ કેટલી લખાય? 4. આ દેવાદાર છે તો પેલા દેવાદારમાં પ્લસ શું કામ નહીં કર્યું? એ માલના દેવાદાર છે ને આ મિલકતના દેવાદાર. બાકી રહી ગઈ કોઈ અસર લખાવી એમાંથી? આગળ જો રહી ગઈ છે હજુ, આની નોંધ ક્યાં થઈ છે? વેચાણમાં થઈ છે. આની ફર્નિચર વેચ્યું હતું પણ ભૂલથી શેમાં લખી નાખ્યું? વેચાણમાં લખી નાખ્યું. ભૂલથી વેચાણમાં લખી નાખ્યું છે, તો હવે બોલો શું લખાશે? વેચાણમાંથી બાદ માઇનસ ફર્નિચરનું વેચાણ. બોલો કેટલું? 400. બાદબાકી વેચાણને કોની સાથે સીધો સંબંધ? વેચાણમાંથી બાદ કર્યું તો બીજું કોનામાંથી બાદ કરાય? દેવાદારનું નામ આ દાખલામાં શું છે? લેણું છે ને? લેણું એટલે દેવાદાર. ઉધાર બાજુથી રકમ આપો 16,000. બોલો માઇનસ શું કરાશે? ભૂલથી નોંધેલ વેચાણ છે. ભૂલથી નોંધેલ ફર્નિચરનું વેચાણ કેટલું? 400 રૂપિયામાંથી બાદ કરો 15,000. આવી ગયા સર? આગળ, યંત્રો પર ઘસારાનો દર વધારીને કેટલા ટકા? યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણાબાદ. આગળના પેજ કાચા સરવૈયામાંથી આપો યંત્રો કેટલા? 83. કાચા સરવૈયામાં પણ જો એની નીચે ઘસારો છે એ આમાં શું કરવાનો? કેટલો? બંનેનું ટોટલ 9,000. કેટલા ટકા? ગુણ્યા 10%. માઇનસ બરાબર ઘસારો એ ધંધા માટે શું ગણાય? ખર્ચ ગણાય. ખર્ચ ગણાય તો એ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખબર પડી? આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે યંત્રોનો ઘસારો. બોલો કેટલો આવશે? 900. આગળ વાંચો હવાલા નંબર 5. ફર્નિચર પર કેટલા ટકા ઘસારો ગણવાનો? કેટલા ટકા? ગણાઈ ગયો?
બાદ થઈ ગયો છે ને. નેક્સ્ટ એના પછી દેવાદારનો વાલો લેવાનો છે, તો એની પહેલા કયો વા લેવા? 8મો. 1/1/17 ના રોજ મીરાએ કેટલાનો માલ અંગત વપરાશ માટે લીધેલો? અંગત વપરાશ માટે લીધેલો માલ કેટલો છે? 3000. આને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાંથી વેપાર ખાતાની ઉધાર બાજુ માઇનસ અંગત વપરાશ માટે લીધેલ માલ કેટલો? બાદબાકી અંગત વપરાશ માટે ભાગીદાર માલ લઈ જાય તો એને કહેવાય શું? ઉપાડને કયા ખાતાની કઈ બાજુ? ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે બેયના ખાનામાં લખવાનું. તો કેટલા? હવે આ અંગત વપરાશની તો અસર આપી. હજુ આગળ વાંચો. આ લોકો શું કહે છે? હતો અંગત વપરાશ પણ એને લખી હેમાં નાખ્યો? ઉધાર વેચાણમાં લખી નાખ્યો. ભૂલથી વેચાણમાં નોંધી દીધો તો બોલો શું કરવાનું? વેચાણમાંથી બાદ વેપાર ખાતાની જમા બાજુ માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ કેટલું? 3000 બાદ કરો 28600. વેચાણને કોની સાથે સીધો સંબંધ? વેચાણમાંથી બાદ તો બીજું માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ. બોલો કેટલું? 3000 બાદ કરો 12000. હવે પેલો દેવાદારનો હવાલો લખી શકાશે. દેવાદાર પર હવાલા નંબર 6. ગાલખાત કેટલી છે? આમાંથી શું થાય? માઇનસ ગાલખાત હવાલો 600 બાદ કરો. હવે શું બાદ કરવાનું? ગાલખાત અનામત. એ કેટલા ટકા? કોના 5%? 5% માઇનસ બરાબર. હજુ આના પર શું ગણવાનું છે? એ કેટલા ટકા? કોના 2% ગુણ્યા 2% 200 માઇનસ બરાબર 11 172. આ ગાલખાત અને ગાલખાત અનામતની બીજી અસર કયા કોષ્ટકમાં આવે? ગાલખાતના કોષ્ટકમાં નફા નુકસાનની ઉધાર. આ વટાવ અનામતની આપેલ વટાવના કોષ્ટકમાં. આ ગાલખાત અને ગાલખાત અનામત કેટલી છે? 600 અને બંને સેમ છે. 600 અને 600 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાતનું કોષ્ટક પહેલા બોલો શું આવે? ગાલખાત. જો કાચા સરવૈયામાંથી આપો ગાલખાત, ઉધાર બાજુ રકમ હશે કેટલી? નથી તો પછી આપણે લખવાની જરૂર છે. તો ડાયરેક્ટ શું લખી નાખશું? ગાલખાત અનામત કે ગાલખાત? ગાલખાત હવાલો કેટલો હતો? 600 વત્તા બોલો ગાલખાત અનામત હવાલો બોલો કેટલો? સરવાળો. હવે માઇનસ શું કરવાનું? ગાલખાત અનામત કાચું સરવૈયું એ કેટલું? બાદબાકી. હજુ શું બાકી છે? ઉધાર બાજુથી આપો આપેલ વટાવ 125. આનું કોષ્ટક યાદ છે? બોલો વત્તા
દેવાદાર પર વટાવ અનામત રકમ 228 પાકું છે ને સરવાળો 300 આમાંથી બાદ શું થાય માઇનસ દેવાદાર પર એ કાચા સરવૈયામાંથી દેવાદાર પર વટાવ અનામત આપો 250 બાદ કરો 103 પછીનો હવાલો નંબર 7 આવી ગયો ને 8 પણ આવી ગયો મૂડી પર વાર્ષિક કેટલા ટકા નિયમ બોલો મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવે ઉપાડનું વ્યાજ તો પાકા સરવૈયામાં આપણે મૂડી લખેલી છે તો એનું વ્યાજ અહીંયા લખો તો ક્યાં લખો ચાલુ ખાતાની જમા બાજુ મૂડી પર વ્યાજ ખાતે 2000 અને બંનેની ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાશે મૂડી પર વ્યાજ ખાતે ભાગીદારો બોલો રાધા અને રકમ અનુક્રમે 2000 અને સરવાળો પછીનો હવાલો નંબર 10 રાધાને સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક કેટલો પગાર આપવાનો 12 વડે ગુણાકાર કરવાની જરૂર છે રાધાનો પગાર છે એટલે નફા નુકસાનમાં આવે કે ફાળવણીમાં ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રાધાને પગાર બોલો કેટલો ક્રોસ એન્ટ્રી ચાલુ ખાતાની જમા બાજુ પગાર ખાતે રાધાના ખાનામાં 2000 છે કોઈ હવાલા કાચું સરવૈયું મૂડી ચાલુ ખાતા આવી ગયા ખરીદી વેચાણ આવી ગયું દેવાદાર આવી ગયા લેણદાર ને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદાર નું નામ શું છે કઈ સાઈડ ની રકમ જમા બાજુની રકમ આપો કેટલા 9008 નેક્સ્ટ મોટર કાર ધંધાની શું કહેવાય મિલકત લેણા મોટર કાર પેલો ઘસારો અહીંયા અસર આવશે ની કાચા સરવૈયામાં છે એક જ અસર નેક્સ્ટ માલ પરત બાકી છે ખરીદી હંમેશા ઉધાર હોય તો ખરીદ પરત ક્યાં હોય જમા બાજુથી આપો ખરીદ પરત 500 બાદ બાકી 11,500 વેચાણ હંમેશા જમા હોય તો વેચાણ પરત ઉધાર વેચાણ પરત 1000 બાદ કરો 27,600 નેક્સ્ટ ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે વિગતમાં પરચુરણ ખર્ચ 800 નેક્સ્ટ ઉધાર બાજુની રકમ કઈ કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં નફા નુકસાનની ઉધાર જમા બાજુની રકમ શું કહેવાય ક્યાં લખાય મૂડી દેવા બાજુ પર પ્રોવિડન્ટ જમા બાજુની રકમ હજુ આમાં કંઈક પ્લસ થાય અલગથી નીચે કંઈક આપેલું છે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણોનો વ્યાજ કેટલો 10 240 પ્લસ કરો 4240 નેક્સ્ટ ઉધાર બાજુની શું કહેવાય ઉધાર બાજુની રોકડ કહેવાય એને ક્યાં લખાય ઉધાર બાજુની રોકડ શિલક મિલકત લેણા બાજુ
બોલો રોકડ કેટલી? 2500. નેક્સ્ટ બેંક ઓવરડ્રાફ્ટ, એને લખાય પાકા સરવૈયામાં મૂડી બેંક ઓવરડ્રાફ્ટ 19,847. નેક્સ્ટ શું છે? શરૂનો સ્ટોક વેપાર ઉધાર આવી ગયો. નેક્સ્ટ કઈ સાઈડ છે? ઉધાર બાજુ છે. તો ખર્ચ કે આવક? નફા નુકસાનની ઉધાર બેંક વ્યાજ 142. નેક્સ્ટ મકાન ક્યાં લખાય? આવી ગયું છે કે બાકી? બાકી છે. મોટર કારની નીચે લખીશું મિલકત લેણા બાજુ પર મકાન. બોલો 12. કઈ હવાલો નથી ને? નેક્સ્ટ બોલો સ્ટેશનરી આવી ગઈ. બંને વસ્તુ ગાલખાત પરત. ગાલખાત પરત ધંધાની શું કહેવાય? આવક કે ખર્ચ? આવક નફા નુકસાન ખાતાની ગાલખાત પરત 700. એના પછી એ પણ ધંધા માટે શું કહેવાય? સ્પષ્ટિંગ નું વેચાણ 1000. નેક્સ્ટ શું છે? ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વ્યવસાય વેરો 800. નેક્સ્ટ પેટન્ટ ધંધાની અદ્રશ્ય મિલકત મિલકત લેણાં પેટન્ટ 4000. આગળ ટ્રેડમાર્ક એ પણ અદ્રશ્ય મિલકત મિલકત લેણા 5000. આમા ગાભા બોલો ક્યાં આવે? અને જામા ગાભા? આમા ગાભા છે ને ખરીદીમાં કોઈ હવાલો છે બીજો? વેપાર ખાતાની ઉધાર બાજુ પર આવક માલ ગાડા ભાડું રકમ 200. નેક્સ્ટ શું? આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર આવી ગયો. મળેલ વટાવ બાકી છે. મળેલ વટાવ નફા નુકસાનની જમા બાજુની રકમ 325. આવી ગયા? આવી ગયા છે ને? નેક્સ્ટ ઘસારો પ્લસ થઈ ગયો. નેક્સ્ટ મોટર કારનો ઘસારો બાકી છે ને? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મોટર કારનો ઘસારો 2000. નેક્સ્ટ નૂર ખરીદીનો ખર્ચો. નૂર એટલે રેલવે નૂર. વેપાર ખાતાની ઉધાર બાજુ રેલવે નૂર 350. નેક્સ્ટ બાદ થઈ ગયું. એના પછી ગાલખાત અનામત પણ બાદ થઈ ગયું. એના પછી રોકાણની કહેવાય ધંધાની મિલકત પાકા સરવૈયામાં મિલકત પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. બોલો કેટલું? 4000. નેક્સ્ટ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થઈ ગયું. નેક્સ્ટ કનૈયાની 9% લોન ધંધા માટે બોલો શું કહેવાય? દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કનૈયાની 9%ની લોન. કેટલી? 7. હવે જો નીચે લોન નું વ્યાજ આપેલું છે. આપેલું છે લોન નું વ્યાજ ધંધા માટે શું ગણાય? ખર્ચ. ખર્ચ નફા નુકસાન ખાતાની બોલો લોન નું વ્યાજ ઇનર કોલમ 300. આપણે ગણતરી કરી તો થાય છે કેટલું? તો બાકીનું શું હોય? કેટલું? સરવાળો થઈ ગયા 525. ચુબા પ્લસ મુદે. બીજી અસર કોની આવે?
210 ક્યાં લખાશે? મૂડી ચૂકવવાનું બાકી, લોન નો વ્યાજ કેટલું? 210. નેક્સ્ટ, વીમા પ્રીમિયમ ધંધા માટે શું ગણાય? ખર્ચ. ખર્ચ લખાશે નફા નુકસાન ખાતાની વીમા પ્રીમિયમ આપો 600. હવાલામાં છે ગણતરી, હાસ્યમાં જો અગાઉથી ચૂકવેલ કેટલું છે? કેટલો? આ 600 ઇનર કોલમ ની રકમ આપી ને પેલા 12 કાચા સરવૈયામાં છે. ગણતરીમાં જો અગાઉથી ચૂકવેલો કેટલો? કેટલો? 400. 600 માંથી 400 બાદ કરો 200 100 છે. ગણતરીમાં જો હાસ્યમાં લખાવેલું એ 100 છે ને, તો અગાઉથી ચૂકવેલામાંથી શું કરાય? બાદ. 600 માંથી 100 બાદ કરો 500. નિયમ બોલો. અચ્ચો માઇનસ મિલે. ક્યાં લખાશે? મિલકત. મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? 100. નેક્સ્ટ, પગાર મજૂરી. પગાર મજૂરી એટલે 9 આવશે. મજૂરી પગાર હોત તો વેપાર ઉધાર લખાશે પગાર મજૂરી કેટલો? 37 30. નેક્સ્ટ, ફર્નિચર આવી ગયું. નેક્સ્ટ, ડેડ સ્ટોક બોલો ક્યાં આવશે? પાકા સરવૈયાની અંદર મિલકત લેણા. ડેડ સ્ટોક બોલો 150. નેક્સ્ટ, ડેમરેજ ખરીદીનો ખર્ચ એટલે વેપાર ખાતાની ડેમરેજની રકમ 100. નેક્સ્ટ, ફટાફટ સરવાળો આપો, લાઈટ જતી રહેશે. 41,970. ઉધાર બાજુ ઘટતી રકમ 20. શું કહેવાય આને? કાચો નફો. કૌંસમાં નફા નુકસાન ખાતે બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ બધાની પહેલા શું લખાશે? કાચો. બોલો રકમ કેટલા? 20,700. 820. 820. નફો આવે છે કે ખોટ? નફો આવે છે. નફા નુકસાન ખાતાનું ટોટલ બોલો 22,845. ઉધાર બાજુ ઘટતી રકમ 12,000. આ ઉધાર બાજુ ઘટે તો એને શું કહેવાય? ચોખ્ખો ક્રોસ એન્ટ્રી. ફાળવણીની જમા બાજુ પર લખાશે ચોખ્ખો કેટલો આવેલો? 12,000. ફાળવણીનું ટોટલ બોલો 12,000. ઘટતી રકમ 7,000 ને કહેવાશે વેચણી પાત્ર નફો. પ્રમાણ આપેલું છે. કયા પ્રમાણમાં? રાધા અને મીરા ફાળવણી અને ફાળવણીની ઉધાર મૂડી કે ચાલુની જમા. શું લખાશે અહીંયા? વેચણી પાત્ર નફો 4200 અને રાધાનું ટોટલ 8,000. મીરાનું ટોટલ 4,000. 8,200 અને 4,800. ઘટતી રકમ કેટલા? અને 3200 1800 સામે ભૂલ છે કઈ? 8,000 8,200 અને બરાબર છે. 3200 ને 1800 ચાલુ ખાતાની બાકી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચાલુ ખાતા રાધા અને
મીરા બોલો પહેલામાં 3200 1800 બંનેનું ટોટલ 5000 પાકા સરવૈયાનો સરવાળો 76 097 76 ને તો મેં કેટલા લખ્યા છે 76097 તો આ બાજુ પણ આવશે 76000